પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજનો વિષય છે તન, મન અને અન્ન, એક ચક્રવ્યૂહ. તો આ વિષય પર વાત કરીએ એ પહેલા સાહેબનો પરિચય મેળવી લઈએ. આજના વક્તા છે આ કાર્યક્રમમાં ડોક્ટર વંદન કાનાબાર, જેઓ એમડી છે મેડિસિન વિથ આઈડીસીસીએમ અને સીપીસીબીએમ, જેઓ ફિઝિશિયન પણ છે વિથ મેટાબોલિક એક્સપર્ટ છે, અને હાલ જેઓ લેન્ડમાર્ક હોસ્પિટલ અને એસબી દોશી હોસ્પિટલમાં કાર્યરત છે, સેવા આપી રહ્યા છે. તો સાહેબ સ્વાગત છે પહેલા તો સૌપ્રથમ આપનું. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. ધન્યવાદ. સાથે એફબી લાઈવમાં જોડાયેલા કાર્યક્રમમાં જોડાયેલા સર્વે શ્રોતા મિત્રોનું, સર્વે દર્શક મિત્રોનું કે જેઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તન, મન અને અન્ન આ ચક્રવ્યૂહમાં આજે સાહેબ જે માહિતી આપશે એ ખૂબ ઉપયોગી થશે. સૌથી પહેલા સર એ પ્રશ્ન થાય કે આજના લોકો છે સતત થાકેલા અને ચિંતિત બહુ જણાય છે, તો એની પાછળનું કારણ શું? આ તણાવ છે એ કારણ છે કે કોઈ અન્ય કારણ છે? એ કહો. બેઝિકલી અત્યારે આમ જોવા જઈએ તો લાઈફ છે એ કન્સ્ટન્ટલી આપણા માટે એક સ્ટિમ્યુલસ બની ગઈ છે. તમે જી. સવારે ઉઠીને સીધો હાથમાં મોબાઈલ લ્યો છો એટલે તમારું મગજ સ્ટિમ્યુલેટ થવા માંડે છે. હજી આંખ પણ તમારી ખુલ્લી નથી હોતી, ટોયલેટમાં મોબાઈલ ભેગો લઈ જાઓ છો. ઘણા લોકો નાતી વખતે બી છે એ મોબાઈલ પાણી ડોલ ભરાતો હોય તો યુઝ કરતા રહેતા હોય છે. ત્યારબાદ રોડ ઉપર આવો તો એઝ ઇટ ઇઝ ટ્રિગર્સ બધા ચાલુ થઈ જાય છે. એક્સેસિવ હોંકિંગ, કોઈને ધીરજ નથી રહી, સતત છે એ બધાને ઝડપ છે, ઉતાવળ છે. અને એ જ રીતે જ્યારે ઓફિસમાં જાઓ તો પણ આ જ રીતે કોન્સ્ટન્ટ સ્ટિમ્યુલસ છે એ રહેતું હોય છે. એટલે માણસ અત્યારે બ્રેક મારવાનું, બ્રેક લેવાનું ભૂલી ગયો છે. અને જે આ ઓવર સ્ટિમ્યુલેશન છે, ઓવર ટ્રિગરિંગ છે, એને કારણે મગજને કે બોડીને, તનને અને મનને રિસેટ થવાનો ટાઈમ નથી મળતો હતો, જે આગળ જતા ખૂબ જ ઘણા બધા રોગોમાં મૂળભૂત કારણરૂપ નીવડે છે. અચ્છા. અને સર, જો બીજું એવી રીતે કહીએ તો ગટ બ્રેન એક્સિસ છે એ શું છે, અને ખરેખર પેટથી મન છે એ નિયંત્રણ થઈ શકે અથવા એમ પેટથી મન છે એ કંટ્રોલ થઈ શકે? આપણા વડવાઓ, દાદા દાદી અને ઘણીવાર મા બાપ પણ એવું કહેતા કે અન્ન તેવું મન. તો જી. આપણે એને કહાવત તરીકે લઈ લેતા હતા, પણ અત્યારે આ એક સાયન્સ બેઝડ કન્સેપ્ટ છે. કારણ કે રિસર્ચે પ્રૂવ કરી દીધું છે કે આપણા શરીરમાં એક ગટ બ્રેઇન એક્સિસ છે, જે મગજથી લઈને પેટ સુધીનો એક આખો એવો પાથવે છે કે જેમાં અમુક જ્ઞાનતંતુઓ છે, કેમિકલ્સ છે, હોર્મોન્સ છે, જેના વડે એ સંકળાયેલો છે. તો એમાં આપણને જોવા મળે છે કે સેરોટોનિન કરીને એક હોર્મોન છે, જે હેપી હોર્મોન કહેવાય છે, જેનાથી તમે ખુશ રહો છો. તેનું 80% પ્રોડક્શન છે એ પેટ સાથે સંકળાયેલું છે, નહીં કે મગજ સાથે. અને એટલે જ તમે જોશો કે ક્યારેક કોઈ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર થતો હોય તો એની સાથે પેટના પ્રોબ્લેમ સંકળાયેલા હોય જ છે. અને આજકાલ વાઇસ વર્સા થઈ જાય છે કે તમારી ડાયટ હેબિટ્સ, તમારી પુઅર સ્લીપિંગ હેબિટ્સ, તમારું પુઅર લાઇફસ્ટાઇલ હેબિટ્સ, એને કારણે બધાને પેટના પ્રોબ્લેમ તો થવા જ મંડે છે. કબજિયાત થવું, બ્લોટિંગ થવું, એ બધા પેટના પ્રોબ્લેમ ખૂબ કોમન છે. તો આની પણ સીધી અસર છે એ તમારા મન ઉપર પડે છે. અને જ્યારે તમારા મન ઉપર કોઈ અસર પડે છે તો એની પણ અસર છે એ તમારા પેટ ઉપર પડે છે, કે ભાઈ તમે મેન્ટલી ડાઉન હો તો તમારું પેટ પણ ગડબડ રહે છે. એટલે આ એક ગટ બ્રેઇન એક્સિસ છે એ આપણા બોડી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાથવે છે, જેને અત્યાર સુધી કદાચ બહુ ધ્યાન આપવામાં નથી આવ્યું. પણ એક રીતે જોવા જઈએ, આગળ ભલે વિશેષ ઘણી વાત કરીશું, પણ જો તમે તમારું પેટ છે એ તમે સારું રાખશો, તમારી ડાયજેસ્ટિવ હેલ્થ છે એને સારું રાખશો, તો એ તમારી મેન્ટલ હેલ્થ છે, તમારો મૂડ છે, તમારી પ્રોડક્ટિવિટી છે, તેમાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. જી. સાહેબ, આપણે ખૂબ સાચી વાત અને સરસ વાત કરી, કારણ કે ઘણી વખત આપણે બીમાર હોઈએ અથવા એવું સિમ્ટમ્સ જણાય ને તો આપણને ભૂખ નથી લાગતી, અથવા તો એમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આપણી કામ નથી કરતી. ખૂબ જ સરસ કે ગટ બ્રેઇન છે એ આપણું કામ કરે છે. હવે સર, એ પણ થાય પ્રશ્ન કે 25-30 વર્ષના આજે જે યુવાન છે એનામાં પણ આજે તણાવ તો છે જ, અને આપે જેમ કહ્યું એમ ડાયજેસ્ટિવ ને એ બધા હેલ્થ ઇસ્યુ રહે છે, પણ એની સાથે બ્લડ પ્રેશર છે એનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો આનું કારણ શું? એ ખૂબ સાચી વાત છે. કારણ કે અત્યારે લગભગ જોવા જઈએ તો ઘણા બધા અમારી પાસે પેશન્ટ એવા આવે છે. મારું યંગેસ્ટ જે હાઇપરટેન્સિવ પેશન્ટ છે એની એજ છે 16 યર્સ, 16 વર્ષનો છોકરો છે અને એને હાઇપરટેન્શન છે.
તો આજકાલ યુવાનોની જે લાઈફસ્ટાઈલ છે, મુખ્યત્વે જોવા જઈએ તો આપણે જે શરૂઆતમાં વાત કરી કે જે મગજને બ્રેક મળતો નથી. હમ સેકન્ડ, કે આ સ્ટિમ્યુલસની પાછળ કે જ્યારે તમે સતત કોઈ સ્ટિમ્યુલસને ચેઝ કરો છો, એટલે મેડિકલ ટર્મમાં એને ડોપામિન કિક આપણે કહીએ છીએ. ફીલ છે એ તમારા મગજને ડોપામિન આપે છે, એટલે તમારા મગજની સંતોષ માટેની જે ભૂખ છે એ પોષે છે. તો એ ડોપામિન કિક છે એ જેમાંથી બહુ સહેલાઈથી મળી જતી હોય અને સતત મળતી રહેતી હોય, એ મગજ ખાવા માટે ટેવાયેલું છે એ રીતે. તો જ્યારે એ આપણે ચેઝ કરીએ છીએ, મગજને બ્રેક નથી આપતા, અને એ જ વસ્તુ આપણી જ્યારે નાઇટમાં જાય છે, કે રાત્રે પણ સૂતી વખતે કે ઊંઘ નથી આવતી એટલે મોબાઈલ જોતા હોઈએ છીએ, પણ હકીકતે જ્યારે તમે મોબાઈલ જોવો છો તો તમારા મગજને એવું લાગે છે કે મારે સૂવાનું નથી, મારે હજી કાર્યરત રહેવાનું છે. તો એ જે તમે 10 વાગ્યાના પથારીમાં પડ્યા છો સૂતા સૂતા છે, એ 2 વાગી જાય છે. અને શરીરનો એક નિયમ છે કે એકવાર તમે એનો જે ઊંઘની સાયકલ છે એમાં તમે બ્રેક કરો, તો એને પાછું એમાંથી રિકવર થવા માટે ઓછામાં ઓછા બીજા 1 થી 2 કલાકની જરૂર તો પડતી જ હોય છે. પ્લસ કે જે આપણે ફૂડ ખાઈ રહ્યા છીએ, પ્રોસેસ્ડ ફૂડ એટલું વધી ગયું છે, સોલ્ટેડ ફૂડ છે, બજારું ખાણીપીણી છે એ એટલી વધતી જતી હોય છે, એક્સરસાઇઝનું નામું નિશાન નથી રહ્યું, કે ફિઝિકલ એક્ટિવિટીમાં આજકાલના મોટાભાગના યંગસ્ટર્સ છે એ જોડાતા નથી હોતા. તો આ બધા કારણોને કારણે છે એ બ્લડ પ્રેશર છે એ આજકાલ ખૂબ ઝડપથી યુવાનોમાં આવી રહ્યું છે. અને આઈટી ફિલ્ડમાં કે જેમાં અત્યારે નવયુવાનો છે એ ખૂબ ઘણા બધા જોડાયેલા છે, અને એ ફ્યુચર પણ છે, કે જેમાં એ લોકોને ઓવરનાઇટ બહારની કંપની સાથે વર્ક કરતા હોય છે, તો ઓવરનાઇટ એ લોકોને આખી રાત જાગવાનું થતું હોય છે. અને તમે રાત્રે જાગતા હોય ને 3 વાગે ભૂખ લાગી હોય તો તમે રોટલી દાળ ભાત શાક તો નથી જ ખાવાના, તમે છે એ કંઈક જંક ફૂડ જ ખાશો, હાઈ સોલ્ટ ફૂડ જ ખાશો, ફરસાણ ખાશો. પ્લસ જાગવા માટે ઘણીવાર છે એ તમે ચા કોફી એનું પ્રમાણ વધી જતું હોય છે. તો આ બધા કારણોને કારણે નવયુવાનોમાં પણ જે લોકો આઈટી ફિલ્ડ સાથે જોડાયેલા છે એમાં બીપીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. હમ. સર, આ 25-30 વર્ષના યુવાઓમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી રહ્યું છે, એમાં આપે જણાવ્યું કે ડોપામાઇનની વાત કીધી, તો એના વિશે વિસ્તારમાં માહિતી આપશો? ઓકે, બેઝિકલી ડોપામિન આપણા બ્રેઇનમાં એક એવું ટ્રિગર છે, એક એવું હોર્મોન છે કે જે આપણને સંતોષ, કે આપણને જે આપણી એક આપણા શરીરની હોય કે ભાઈ મને મજા આવી, આ હમ જે ટ્રિગર છે એ ડોપામિન સાથે જોડાયેલું હોય છે. હવે થાય છે એવું કે જે પહેલાના વખતમાં અથવા તો જે લોકો સારી ક્વોલિટી ઓફ લાઈફસ્ટાઈલ જીવતા હોય છે એના ડોપામિન ટ્રિગર અલગ હોય છે. બધી વ્યક્તિ માટે ડોપામિન ટ્રિગર અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ યોગાસન કરે છે, કોઈ જીમમાં જાય છે, કોઈના માટે સારું જમવાનું ઈ ડોપામિન ટ્રિગર હોય છે, કોઈના સાથે પોતાની પત્ની સાથે કે પોતાના પતિ સાથે આત્મીયતા છે એ ડોપામિન ટ્રિગર હોય છે. પણ જ્યારે તમે ખાસ કરીને શોર્ટ ફોર્મેટ અથવા તો શોર્ટ ઇન્ટરવેલની જે તમારી નીડ્સ હોય એ તમે પૂરી કરો છો, ત્યારે એ ડોપામિન છે એની સ્પાઇક્સ આવે છે. કે તમે એક રીલ જોઈ, માનો કે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કોઈ એવો વિડીયો જોયો કે હાઈ ઇન્ટેન્સિટી છે, કે જેનાથી તમારા મગજને મજા આવે છે કે આ શું છે, મારે જાણવું છે, જોવું છે, અને એ જોઈને તમને સંતોષ થાય છે. પછી તરત તમારું મગજ ઈ ક્રેવ કરે એટલે તમે સ્ક્રોલ કરો, એટલે તમે બીજી રીલ જોવો, એ ત્રીજી, ચોથી, પાંચમી, તો એક રીતે એ એક નેવર એન્ડિંગ સાયકલ થઈ જાય છે. ઘણીવાર આજકાલ જે ખૂબ અગત્યની વસ્તુ વાત કરવા જેવી છે, કે લોકોમાં આપણે સાંભળીએ છીએ કે બીડી, ગુટકા, તમાકુ આ બધા જે વ્યસન છે એ તો છે જ, પણ એક ન્યૂ એજ એડિક્શન છે, અને એનું નામ છે પોર્ન એડિક્શન. કે અત્યારે ખાસ કરી નવયુવાનોમાં આ પણ ખૂબ વધી રહ્યું છે. અને એનું પણ રીઝન એક આ છે, કારણ કે એ જે જોવાથી જે ડોપામિન સિક્રિશન થતું હોય છે, તો એને કારણે સતત છે એ રાતના 3 વાગી જતા હોય ઘણીવાર તો પણ ખબર પડતી નથી. હમ આની સાઈડ ઇફેક્ટ એ છે કે જ્યારે આ ડોપામિન સિક્રિશન તમારું બંધ થાય, કે તમે એ એક્ટિવિટી બંધ કરો, ત્યારે એ ડોપામિન બોડીમાં ક્રેશ થાય છે. એટલે એને કારણે તમને ઘણીવાર અફસોસ થાય, એ જે એક્ટિવિટી કરી હોય એના બાબતે અફસોસ થાય, પ્લસ ખૂબ થાક વધારે લાગે, મૂડ સારો ન રહે, અને થોડુંક તમને એન્ઝાયટીને એના પણ લક્ષણો છે એ આવા લાગે છે. તો સર, આપણે સ્ક્રીનની વાત કરી કે મોબાઈલ એડિક્શનની વાત કરી, તો સ્ક્રીન પર વારંવાર રહેવું એ પણ આપણું દિમાગ છે એનાથી અને શરીર છે એ કેવી રીતે બદલાઈ શકે, એમાં શું પરિવર્તન જોવા મળે? આમ જોવા જઈએ તો નાના બાળકોથી લઈ અને વૃદ્ધો બધા અત્યારે સ્ક્રીન સાથે એડિક્ટેડ છે. હમ અને એનું રીઝન પણ એ છે કારણ કે ઇઝીલી એક્સેસિબલ છે. પહેલા તો તમારે બહારે જવું હોય અથવા તો કોઈ મિત્રોને મળવું હોય તો થોડું કષ્ટ લેવું પડે,
કે ભાઈ બારે નીકળ્યા ટાઈમ કાઢવો પડે. અત્યારે તમે નવરાશ છે તો તમે મોબાઈલ લઈને બેસી જાઓ, તમારી કલાક નીકળી જશે. બાળક જમતું નથી તો માતા છે એ મોબાઈલ આગળ ધરી દે છે, છોકરું એમાં જોયા રાખે છે, અને માતા એને જમાડી દે છે, એટલે એને બહુ કષ્ટ નથી સહન કરવું પડતું, ટાઈમ નથી બગડતો. તો આને લીધે બાળકોથી આપણે જો અગર શરૂઆત કરીએ તો બાળકોમાં આ સ્ક્રીનની લત લાગી જાય છે, એટલે સાયન્સ એવું કહે છે કે ઓલમોસ્ટ 50% એનું જે મેન્ટલ પ્રોસેસિંગ પાવર છે એ કપાઈ જાય છે. બાળકનું મગજ વિકાસ પામે છે જિજ્ઞાસાથી, ક્યુરિયોસિટીથી, કે એ સતત પોતાની આજુબાજુના રહેલા લોકોને, વાતાવરણને, વસ્તુઓને એક્સપ્લોર કરતું રહે છે, અને એમાં એનું મગજ છે એ વિકાસ પામે છે. સેકન્ડ, કે એ બારે નીકળે છે. એક નાનું જે બાળક છે એનું મગજ એવું છે કે તમે એને કાદવમાં ચલાવો કે ઘાસ ઉપર ચલાવો એ પણ એના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. તો આ બધી વસ્તુઓ બંધ થઈ જાય છે, એટલે જે બાળકનું થિંકિંગ પ્રોસેસ ડેવલપ થવું જોઈએ, જે બુદ્ધિમત્તાનો વિકાસ થવો જોઈએ, એ નથી થતી. એના એ જ બાળકો હમ જ્યારે ટીન એજમાં આવે તો એ હેબિટ્સ એ ભેગા લઈને જ આવવાના છે. એટલે સતત જે માનો કે બારે રમવા જવું, સ્પોર્ટ્સ માટે એન્ગેજ થવું, અથવા તો આપણે જે પહેલાં વાત કરી કે એવા બીજા ડોપામિન ટ્રિગર ગોતવા કે જેનાથી તમારી લાઈફ ફૂલફિલિંગ બને. ઘણીવાર એક સારું કામ કરવું, કોઈને સેવા કરવી, મદદ કરવી, એ પણ એક ડોપામિન કિક બની શકે છે. તો એ કન્સેપ્ટ છે એ રહેતો નથી, કે જે શોર્ટ ફોર્મ એન્ટરટેનમેન્ટ છે, કે સતત મગજને સ્ટિમ્યુલસ આપતું રહેવું, એમાં જોડાઈ જાય છે. અને ઘણીવાર એક ઉંમર પછી જ્યારે લગ્ન થતા હોય તો આપણે બહુ આ ખબર જ છે ને, ઘણા અનુભવ્યું પણ હશે કે બેડના બે ખૂણે પતિ પત્ની છે પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે, અને એના પણ આગળ જતા બીજા ઘણા ઇમ્પ્લિકેશન્સ છે એ આવતા હોય છે. અને એ જ પતિ પત્નીને જ્યારે એનું બાળક હજી નાનું છે, આપણને એમ લાગે કે એને ખબર પડતી નથી, પણ એ 1 વર્ષનું બાળક છે એ પોતાના મગજમાં બધા ફોટોગ્રાફ પાડી રહ્યું છે કે મમ્મી પપ્પા છે એ સતત હાથમાં મોબાઈલ લઈને બેસે છે, જમવામાં મોબાઈલ વાપરે છે, ટોયલેટમાં મોબાઈલ લઈ જાય છે, તો આ નોર્મલ છે. તો એ જે સાયકલ છે એ કન્ટિન્યુ થાય છે. અને સેકન્ડ, કે જ્યારે એક અ, વૃદ્ધાવસ્થા આવે છે, કે માનો કે જે તમે ઓલમોસ્ટ રિટાયરમેન્ટ એજ કે એવું ગણો, તો બેઝિકલી અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા કરીને લક્ષણો છે, રોગ છે અલ્ઝાઇમર, કે જેની અંદર મગજની ન્યુરો ડિજનરેશન છે એ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. એટલે મગજની કેપેસિટી છે એ થોડી ઓછી થવાની શરૂઆત થઈ જતી હોય છે. તો એ ન થવા દેવા માટેનો ઉપાય શું છે, કે તમે તમારી વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ કાર્યરત રહો, એક્ટિવ રહો, મગજ શાર્પ રહે, કે તમારા બોડીને સતત ચેલેન્જ કરતું રહેવું પડે, કે સુડોકુ રમો, ચેસ રમો, કોઈ સારા ડિસ્કશનમાં જોડાવો, ગાર્ડનમાં વોક કરો, ઇનફેક્ટ નાના બાળકો સાથે રમો. આ બધા એવા ટ્રિગર્સ છે કે જે તમારા મગજને હેલ્ધી રાખે છે, કે એનું ડીજનરેશન છે, પતન છે એ થવા દેતા નથી. પણ એમાં પણ જ્યારે તમે મોબાઈલ અથવા તો સામે આપણે ટીવીને પણ કન્સિડર કરી શકીએ, કે એની અંદર જોડાઈ જાઓ છો તો સતત તમારું મગજ એમાં ઘૂસેલું રહે છે, તમારે કાંઈ મગજ વાપરવાનું નથી, બસ ઝોમ્બીની જેમ જોઈએ રાખવાનું છે. તો એને કારણે વૃદ્ધોમાં પણ આની આડઅસરો આપણને જોવા મળતી હોય છે. સાહેબ, આપણે બહુ સરસ એડિક્શનની વાત કરી, આ કે સ્ક્રીન એડિક્શન થઈ ગયું છે અને ફોન એડિક્શન છે. હવે બાળકો એ જ ઓબ્ઝર્વ કરવાના છે જે પેરેન્ટ્સ જોવાના છે, એટલે આપણે એ પણ સોલ્યુશન સાથે જણાવી દીધું, ઉપાય જણાવી દીધો કે ગાર્ડનમાં રમવું કે કોઈ પણ એક્ટિવિટી કરવી કે જેના લીધે ગાર્ડનમાં જવું, કે જેના લીધે એ અલગ રીતે પ્રવૃત્તિ કરી શકે અને અલગ આ એડિક્શન ના થાય. હવે પાછા તણાવ પર આવીએ તો જો તણાવ વધે છે તો શું ઊંઘમાં કાંઈ ફેરફાર થાય, ઊંઘ ઘટે, અને શું 5-6 કલાકની ઘણા લોકો ઊંઘ લેતા હોય છે અને એમના માટે સફિશિયન્ટ હોય છે, તો એ ઊંઘ છે એ પૂરતી ગણાય? એક બહુ સરસ ટર્મ છે. અને આમ જોવા જાવ તો ઘણીવાર આપણે બેંકમાંથી લોન લેતા હોઈએ તો એ વ્યાજ છે એ તમે ભરી શકો છો. પણ આ એક એવું વ્યાજ છે કે જે તમારી ભરવાની ઈચ્છા હોય ને તો પણ તમે ન ભરી શકો, અને એ છે સ્લીપ ડેટ, એટલે ઊંઘનું વ્યાજ. એટલે માનો કે શરીર કે જે આટલા મિલિયન ઓફ યર્સથી ઇવોલ્યુશન પ્રમાણે એવું કેળવાયેલું છે કે શરીરનો એક પોતાનો બાયોલોજીકલ ક્લોક છે, કે શરીરના અમુક જે હોર્મોન્સ છે એ અમુક અમુક નિયત સમયે છે એ નીકળતા હોય છે, જેમાં ઊંઘ માટેના હોર્મોન, ભૂખ માટેના હોર્મોન્સ, ફૂર્તિ માટેના હોર્મોન, એ બધા રહેલા હોય છે. તો એક બોડીની સર્કેડિયન રિધમ, સર્કેડિયન ક્લોક આપણે એને કહીએ છીએ. તો
તો એ સર્કેડિયન ક્લોક મુજબ આઈડિયલ ટાઈમ 10 વાગ્યાનો સૂવાનો હોય છે. કદાચ થોડું ઘણું આજકાલની જીવનશૈલી પ્રમાણે તમે 11 વાગે સૂવો એવું આપણે કદાચ કન્સિડરેશનમાં લઈએ. હવે એ ક્લોકમાં જેટલું લેટ થાય એટલું વ્યાજ ચડતું જાય છે. ઘણીવાર તમે ઓબ્ઝર્વ કરશો કે માનો કે તમારી ઊંઘ 8 કલાકની છે, તમે 10 વાગે સૂતા અને 6 વાગે ઉઠી ગયા તો તમે એકદમ ફ્રેશ છો, તમારો આખો દિવસ પણ પ્રોડક્ટિવ જશે. પણ જો તમે 2 વાગે સૂશો પણ તમને એમ હોય કે હું 8 કલાક પૂરી કરી લઉં અને 10 વાગે ઉઠું, તો ભલે 8 કલાક તમે પૂરી કરી હશે પણ 10 વાગે તમે એટલા ફ્રેશ નહીં હોય. પણ 8 કલાક તો તમે પૂરી કરી જ છે, તો પણ કેમ નથી? કારણ કે એ બોડીની આખી જે રિધમ છે એ વિખાઈ ગઈ છે. કે એ સર્કેડિયન ક્લોક છે એના પ્રમાણે જો આપણું બોડી આરામ લઈ શકતું હોય તો બોડીને પૂરતો આરામ મળે છે. પણ જ્યારે એ નથી મળતો ત્યારે જે આ વધારાની ઊંઘનું વ્યાજ ચડે છે આપણી ઉપર, કે જે 10ની બદલે તમે 12 વાગે સૂતા તો એ 2 કલાકની ઊંઘનો જે કપાત લાગ્યો એ વ્યાજ ચડે છે. અને એ વ્યાજ એવું છે કે એ ધીમે ધીમે શરીર ઉપર ટોલ એનો બોજો છે એ વધારે છે અને એને તમે રિકવર નથી કરી શકતા. એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, એ કંઈ 1-2 વર્ષમાં એની ઇફેક્ટ નહીં દેખાડે. પણ જે આપણે જોઈએ છે કે જે આપણે વાત થઈ યંગમાં અત્યારે આ બધા હોર્મોનના ઇસ્યુ, બ્લડ પ્રેશર ને બધું વધી રહ્યું છે, તો એમાં પણ આ રિસ્પોન્સિબલ છે કે અમુક સમયાંતરે એ શરીર ઉપર ઇફેક્ટ દેખાડતું હોય છે. અને તમે સતત થાકેલા રહો, મગજ સતત થાકેલું રહે, તમને કામ કરવાની મજા ના આવે, અને એને કારણે આ જે સ્લીપ ડેટ છે એ પણ એક જોવા જઈએ તો અત્યારે ખતરનાક બીમારી ધીરે ધીરે બની રહી છે. હમ. આપે બહુ સરસ વાત કરી કે સમયસર છે એ ભોજન અને ઊંઘ છે એ હોવી જોઈએ. હવે આ સિવાય પણ જો ઊંઘ પૂરતી નથી થતી તો એના માટે શું કારણો હોઈ શકે આ સિવાયના? મોટે ભાગે ઊંઘ પૂરી ન થવાના રીઝન એવું હોય છે કે એક તો એટલે મોબાઈલ બાબતે તો આપણે વાત કરીએ એટલે હવે એ તો બાય ડિફોલ્ટ બધાએ સમજી જ લેવાનું છે કે ભાઈ અમારા ઘરમાં અમારા વડીલોનો એ નિયમ હું પોતે ભલે ફોલો નથી કરી શકતો મારી બ્રાન્ચને કારણે, પણ અમારા ઘરમાં બેઝિકલી એ રીતે નિયમ રાખેલો છે, ખાસ કરીને અમારા પેરેન્ટ્સે, કે ડિનર પછી બધાએ પોતાના મોબાઈલ છે એ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીને જ બેડરૂમમાં જવાનું. બેડરૂમમાં મોબાઈલ માટે એન્ટ્રી ન જ હોવી જોઈએ. હમ. સિવાય કે તમે કોઈ એવી ઇમરજન્સી વાળી બ્રાન્ચમાં છો અથવા કે ભાઈ તમારે ક્રાઇસિસ કે તમારા ઉપર કોકનો આધાર રહેલો છે, તો એ સિવાયના સંજોગોમાં કોઈ જ એવી ઇમરજન્સી નથી હોતી કે જેમાં તમે મોબાઈલ છે એ લઈ જાઓ. તમારે એન્ટરટેનમેન્ટ લેવું છે 10 વાગ્યા સુધીને 11 વાગે શું છે તો બાર સોફા ઉપર બેસો, ડ્રોઈંગ રૂમમાં. બેડરૂમમાં મોબાઈલ લઈ જવાનું બંધ કરો, બાકી આ આદત નહીં છૂટે. સેકન્ડ, કે ઘણીવાર આપણે આ બધા જે ટ્રિગર્સ હોય એને ઓછામાં ઓછી 1 કલાક આપવી પડે આપણા મગજને શાંત થવા દેવા માટે. એટલે જ્યારે તમે સતત માનો કે કોઈ એક્ટિવિટીમાંથી જોડાઈને સીધા બેડરૂમમાં જાઓ એટલે તમને તરત છે એ ઊંઘ ના આવે. બોડીને મગજને થોડું કામડાઉન થવા દેવું પડે અને આપણે એ કામડાઉન થવાનો સમય આપતા નથી હોતા. એટલે એમાં પણ કરી એવું શકાય કે યુઝ્યુઅલી ઘણીવાર તમે થોડો કોઈ વોર્મ બાથ, થોડું હુંફાળા પાણીએ તમે સ્નાન કરો સૂતા પહેલાં, તો થોડુંક માઇન્ડ છે, બોડી છે એ રિલેક્સ થઈ જતું હોય છે અને ઊંઘમાં છે એ હેલ્પ કરતું હોય છે. થર્ડ રીઝન એ હોય છે કે આજકાલ ફેન્સી લાઇટનિંગ અથવા તો નાઇટ લેમ્પ્સનો પણ ખૂબ ટ્રેન્ડ ચાલેલો છે. એટલે જ્યારે મગજને કોઈ પણ લાઇટ છે એ મળતી રહેતી હોય તો એ પણ એક પ્રકારનું ટ્રિગર બની જતું હોય છે કે ભાઈ થોડુંક જાગતું રહેવાનું છે, કે રાત નથી થઈ. ઇવોલ્યુશન આપણું એ રીતે થયેલું છે કે ભાઈ લાઇટ આવે એટલે આપણે જાગવાનું કામ કરવાનું અને જેવો સૂર્યાસ્ત થાય એટલે આપણે શટડાઉન મોડમાં વયું જવાનું. આ આપણા જીન્સમાં વણાયેલી વસ્તુ છે. એટલે તમને કદાચ આ આર્ટિફિશિયલ લાઇટ આવતી રહે તો પણ ક્યાંક ને ક્યાંક એ સબકોન્શિયસલી બ્રેઇનને સિગ્નલ આપે છે કે હજી કંઈ એવો સુવાનો ટાઈમ થયો નથી. એટલે રૂમને બને તો એકદમ ડાર્ક રાખો અને બને એટલો અવાજ છે એ ઓછો આવે એવી આપણે પ્રયત્ન છે એમાં કરી શકતા હોઈએ છીએ. એક બીજી અગત્યની વસ્તુ એ છે કે એક જે ઘર સભાનો કન્સેપ્ટ હોય છે, કે તમે માનો કે કોઈ પણ દિવસનો અંત થાય ત્યારે પરિવારના સભ્યો જેટલા પણ હોય એ સાથે બેસી અને આત્મીયતાપૂર્વક કંઈક વાત કરો, કોઈ એક્ટિવિટીમાં જોડાઓ. ભલે એ તમે કેવો દિવસ રહ્યોથી માંડી પોતાના કોઈ ધાર્મિક ગ્રંથનું વાંચન કરવો અથવા તો બાળકો સાથે થોડો સમય વિતાવો અને વાત કરો, તો એનાથી શું થાય છે કે ઓવરઓલ જે આખા દિવસમાં થાકને કારણે જે કોર્ટિસોલની સ્પાઇક્સ છે એ બોડીમાં આવી હોય છે. કોર્ટિસોલ છે એ બોડીને એક પ્રકારે જોવા જઈએ તો સ્ટ્રેસ હોર્મોન છે.
અને એની સામે જે ઓક્સિટોસિન, સેરેટોનિન, આ બધા જે હેપી હોર્મોન્સ છે, ગુડ હોર્મોન્સ છે, તો તમારી કોર્ટિસોલની સ્પાઇક છે એ લોઅર ડાઉન થાય છે, અને જે ગુડ હોર્મોન્સ છે એની સ્પાઇક છે એ વધે છે. એટલે એનાથી પણ બોડી થોડું રિલેક્સ મોડમાં આવી જાય છે, જે તમને ઊંઘવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે અમુક આ કારણો હોય છે, અને એને આપણે કઈ રીતે ડીલ કરી શકીએ જેથી આપણે એક સારી ઊંઘ મેળવી શકીએ. મિત્રો, આજે શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજનો વિષય બહુ દિલચસ્પ છે, બહુ રસપ્રદ છે કે તન, મન અને અન્ન એક ચક્રવ્યૂહ. અને જેમના માટે આજે વક્તા છે, આજના મહેમાન છે ડૉક્ટર વંદન કાનાબાર, જેઓ આપણને ગાઈડન્સ આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે કે શું કરવું જોઈએ તણાવને દૂર કરવા અને જે રોગ છે એને નિવારણ માટે. હવે સર, ડાયાબિટીસની વાત કરીએ તો આજે ઘરે ઘરે એક તો વ્યક્તિ ડાયાબિટીક હોય જ છે, અને બહુ વધુ પ્રમાણમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે. તો આ ડાયાબિટીસના પહેલા લક્ષણો ક્યાં હોય છે કે જેને આપણે અવગણી જઈએ છીએ અને આપણને ખ્યાલ નથી રહેતો કે આ ડાયાબિટીસ સંભવિત છે, આવવાનું કારણ છે? તો એના વિશે થોડી વાત કરું. ભગવાને શરીર એટલું સરસ બનાવ્યું છે ને કે એને બહુ કોમ્પેન્સેટ કરી લેવાની ટેવ છે. કારણ કે મોટે ભાગે ડાયાબિટીસ કે ઇવન હાઇપરટેન્શનના પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય, અને જ્યારે ખૂબ વધારે હોય, 400 શુગર હોય, છતાં પણ એમનું એક રીઝન છે એ એવું હોય છે કે સાહેબ મને કંઈ થતું તો નથી. અને ખાસ કરીને આપણી ઇન્ડિયન ફિમેલ્સ છે એ બહુ સ્ટ્રોંગ છે, પોતે હંમેશા ઘસાવા માટે ટેવાયેલી છે. એટલે નાનું મોટું કંઈ થતું હોય ને તો એ ગણકારતા જ નથી, કે તો સાહેબ થાકનું છે, થાકનું છે એમ હમ. કરીને ઘણીવાર વર્ષો સુધી એ ગણકારતા નથી હોતા. ડાયાબિટીસના મુખ્યત્વે અમુક લક્ષણ એવા હોય છે કે કાં તો તમને છે એ બહુ વધારે તરસ લાગે, અથવા હમ. તો વધારે પડતો પેશાબ લાગે. ત્રીજું લક્ષણ એવું હોય છે કે શરીર તમારું ઓગળવા માંડે, કે તમે મહેનત નથી લેતા છતાં પણ તમારું વજન છે એ ઓછું થવા માંડે. હમ. અમુક વાર પેશાબમાં બળતરા થાય, કે પછી થાક લાગવા માંડે વધારે પડતા. આવા બધા પણ લક્ષણો હોય છે, પણ આ બહુ ઇનિશિયલ લક્ષણો છે કે જે ડાયાબિટીસની શરીરમાં શરૂઆત થઈ રહી છે એવું સિગ્નિફાઈ કરતા હોય છે. તો ઘણીવાર આવા જો કોઈ લક્ષણ આપણને હોય તો આપણે એને સમયસર ચેક કરી લેવું જોઈએ. અચ્છા, હવે લક્ષણ નથી તો ક્યારે ચેક કરવું? તો મારી દ્રષ્ટિએ જો 40 યર્સ, 40 વર્ષની ઉંમર બાદ એકવાર તો એટલીસ્ટ હવે તમારે બોડી ચેકઅપ છે એ કરી લેવું જોઈએ. અને જો તમારી લાઈફસ્ટાઈલ સારી નથી, તમે ઊંઘ, ખોરાક એ બધામાં ઘણું કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો, તો બની શકે તો આજકાલ હવે 25 યર્સ પછી પણ એકાદ વાર છે એ બોડી ચેક કરી લેવું જોઈએ. અને ત્યારબાદ યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને એ મુજબ ક્યારે પાછું ચેકઅપ કરવું એ આપણે નિર્ણય લઈ શકતા હોઈએ છીએ. હમ. સર, ડાયાબિટીસમાં ઘણી વખત મોટાપાની સમસ્યા આવે છે, તો મોટાપો વધે છે ઇવન વિથ નોર્મલ લાઈફસ્ટાઈલ, કે જેને નોર્મલ લાઈફસ્ટાઈલ જીવતા હોય એ છે. તો મોટાપાનું કારણ શું, એ આવે છે શું કામ? બે દ્રષ્ટિથી આપણે એને જોઈ શકીએ. કારણ કે એક એવું છે કે જે ફેટ છે, બેઝિકલી બોડી મોટાપો એટલે શું છે કે બોડી છે એ ફેટને સ્ટોર કરી રહ્યું છે. જી. હવે એમાં એક કારણ એવું હોય છે, એને હું પહેલાં આવરી લઉં છું, પણ એ છે જીનેટિક કારણ, કે ઘણીવાર થોડુંક જે વારસાગત બાંધો છે એ આવતો હોય છે. હમ. હમ. પણ ઓમ જોવા જઈએ તો એ 20% જેટલો જ એ વારસાગતનો ભાગ રહેતો હોય છે. પણ એ વારસા સાથે જે હેબિટ જોડાયેલી છે એનો એમાં ખૂબ મોટો ભાગ રહેતો હોય છે. કારણ કે ફોર એક્ઝામ્પલ, હું ઓબીસ છું, મારું વજન છે એ ખૂબ વધારે છે, તો મારા બાળકમાં એ આવવાની સંભાવના તો રહે જ છે. પણ સાથે સાથે મારું બાળક છે એ જ્યારથી મોટું થશે તો એ મને જોઈને જ મોટું થશે કે પપ્પા એક્સરસાઇઝ કરે છે કે નથી કરતા, પપ્પા જમવામાં શું ખાય છે, કેટલું ખાય છે. તો એ એને કોન્સ્ટન્ટ એનું જે માઇન્ડ જે રીતે ટ્રેન થશે એ જોઈને ટ્રિગર થશે. તો 80% આ વસ્તુનો રોલ આવે છે. સાથે સાથે તમારા ઘરનું વાતાવરણ કેવું છે, તમારા ઘરમાં કેવા પ્રકારનો ખોરાક બને છે, અને મધર ફાધર બંને. કારણ કે એવું કહેવાય છે કે જે લોકો ફિઝિકલી ફિટ બાળકો તમારે જોતા હોય તો એમાં પેરેન્ટ્સનો છે એ 80% કરતાં પણ વધારે રોલ છે. કે એ જોશે કે મારા મા બાપ છે એ કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરી રહ્યા છે તો એ શીખશે, અને આગળ જતાં એને નોર્મલ લાગશે કે આ કરવું જોઈએ. તો આ રીતે છે એમાં છે એ રોલ આવી જતો હોઈએ છે. સેકન્ડ જોવા જઈએ કે કેલરી ઇનટેક. અત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ તમે જે બાજરાનો રોટલો ખાધો અને શાક ખાધું તો એ તમારા માટે એક ફૂલફિલિંગ મીલ હોય છે. પણ અત્યારે તમે
નટેલા સેન્ડવિચ ખાવ છો ફોર એક્ઝામ્પલ, તો એ નટેલાની અંદર છે એ એટલી શુગર રહેલી હોય છે, પામ ઓઇલ રહેલું હોય છે, બીજા બધા પણ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે અને એકદમ કેલરી ડેન્સ હોય છે. તો તમને પેટ તો એટલું ખાસ ભરાતું નથી પણ બોડીમાં એક્સેસ કેલરીઝ મળી જાય છે. આવી જ રીતે બધી વસ્તુમાં કે બોડીની રિક્વાયરમેન્ટ હોય છે 2000 કેલરીની, પણ જ્યારે તમે એ કેલરી ક્રોસ કરી નાખો છો ત્યારે છે એ તમારી એક્સેસ કેલરીઝ છે એ તમારા ફેટમાં કન્વર્ટ થતી હોય છે. અને થર્ડ, કે જ્યારે તમે એ કેલરીઝને બાળી શકતા નથી, કોઈ પણ તમે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાયેલા નથી, કે જે તમારી વધારાની કેલરી છે તમે વોકિંગથી બાળો, સાયકલિંગથી બાળો, જીમ કરીને બાળો, યોગાસન કરીને બાળો, પણ એ એક્સેસ કેલરીઝ છે એ તમારે બાળવી પડે. જે ફોર્થ છે કે હોર્મોન રિલેટેડ હોય છે. નેચરલી ઘણીવાર જોવા જઈએ તો થાઇરોઇડ એવી બીમારી છે, ખાસ કરીને હાઇપોથાઇરોઇડિઝમ, કે એમાં કહેવા જઈએ તો બોડી ઠંડુ પડી જતું હોય છે. એટલે બોડીની જે ફેટ છે સ્ટોર કરવાની, સોલ્ટ છે, વોટર છે, એ બધું રિટેન કરવાની કેપેસિટી થોડીક વધી જતી હોય છે. તો એ છે પીસીઓએસ છે, ઘણીવાર એમાં પણ આ રીતનું થતું હોય છે. પણ જ્યારે નેચરલી સ્ટ્રેસ હોર્મોન જે કોર્ટિસોલ છે એ આપણા બોડીમાં વધી જતો હોય, ડિસ્ટર્બ થઈ જતો હોય, ત્યારે પણ આ વેઇટ ગેઇન થતો હોય છે. અને એને કારણે આગળ જતા છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થવું અને ત્યારબાદ અન્ય રોગો છે એ શરીરમાં આવવા એ શરૂ થઈ જતું હોય છે. જી. સર, ઘણી વખત ઓબેસિટી અને ડાયાબિટીસ બે સંલગ્ન લાગે, બે સાથે લાગે, પણ ઘણી વખત મોટાપા વગર પણ ડાયાબિટીસ છે એ વધી રહ્યું છે આજે. તો એનું કારણ શું છે? એની પાછળનું રીઝન શું? આમ જોવા જઈએ તો બેઝિકલી એક મિથ જેવું છે કે જાડા હોય એને જ ડાયાબિટીસ થાય, એવું નથી હોતું. ડાયાબિટીસ થવા પાછળના આમ જોવા જાવ તો ઘણા બધા 20 કારણો છે, પણ ડાયાબિટીસ થઈ છે શું કરવા એ પહેલાં આપણે બેઝિક એકવાર સમજીએ તો ડાયાબિટીસ એટલે આપણા બધાના શરીરમાં નેચરલી સ્વાદુપિંડ પેન્ક્રિયાસ છે એમાંથી ઇન્સ્યુલિન બનતું હોય છે, જે નેચરલ ઇન્સ્યુલિન હોય છે અને એ આપણી શુગરને કંટ્રોલમાં રાખે છે. હવે જ્યારે હું એક ગુલાબજાંબુ ખાઉં છું અને મારી શુગર છે એ વધી ગઈ ગુલાબજાંબુ ખાધા પછી, તો એ મારું બોડી છે એને નેચરલી કંટ્રોલમાં લાવી દેશે. ડાયાબિટીસમાં શું થાય છે કે એક શુગરને બોડી નેચરલી કંટ્રોલમાં લાવી શકતું નથી, એટલે એ બહારથી મદદ માગે છે. તો ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે કે જેમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ નથી હોતું, કે નેચરલી પેન્ક્રિયાસ છે એ ઇન્સ્યુલિન બનાવતું જ નથી, એટલે એમાં તમારે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે, એ કમ્પલસરી થઈ જાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ છે કે કાં તો ઇન્સ્યુલિન જે બનાવે છે એ બનાવે તો છે પણ સફિશિયન્ટ નથી, થોડું ઓછું પડે છે શરીરને. અને સેકન્ડ, કે જે બનાવે ઇન્સ્યુલિન છે એ શરીર સારી રીતે વાપરી શકતું નથી. તો આવા કારણોમાં ટાઈપ 2 ડાયાબિટીસ છે એ થતું હોય છે. એટલે આમાં આમ જોવા જાવ તો ઓબેસિટીનો કોઈ એટલો મેજર રોલ આવે નહીં. હા, થોડો ઘણો રોલ ઓબેસિટીનો આવે ખરા, પણ જે ઓબેસિટીને કારણે બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય, એટલે કે જે ઇન્સ્યુલિન વાપરવાની ક્ષમતા બોડીની ઘટી જતી હોય, એનો ડાયાબિટીસ માં રોલ છે એ આવતો હોય છે ખરા. પણ સાથે સાથે ઘણીવાર આપણે જેમ વાત કરી કે પતલા લોકો હોય છે તેમાં પણ ડાયાબિટીસ છે એ જોવા મળતું હોય છે. રિલેટેડ તમારી રહેણી કરણી, તમે એક્સરસાઇઝ કરો છો કે નથી કરતા, એ બધા ફેક્ટર્સ ઉપર ઘણું આધાર રાખે છે. એટલે કદાચ તમે ઓબીઝ હોય છતાં પણ જો તમે આ બધા ફેક્ટર્સ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરો, ઘણીવાર એવું શક્ય નથી કે તમે વેઇટ લોસ કરવા ચાહો અને કરવા માગો એટલું તમે કરી શકો, પણ એક સામે હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે મેન્ટેન કરો તો કદાચ જે ડાયાબિટીસ તમને 50 વર્ષે આવવાનું છે એ તમને 60 વર્ષે આવે, તો એ પણ આપણા માટે એક પ્લસ પોઈન્ટ જ છે. હમ હમ. સર, આપણે તન, મન અને અન્નમાં અત્યારે મેદસ્વીતાની વાત કરી, મોટાપાની વાત કરી, ડાયાબિટીસની વાત કરી. હવે જો લો બીપી અને બ્લડ પ્રેશરની વાત કરીએ તો લો બીપી કે હાઈ બીપી એ બંનેમાં શું તફાવત છે અને ખતરાઓ પણ સાથે છે? અને લોકો છે એ જનરલી એવું માને છે કે હાઈ બીપી એટલે થોડુંક હેવી, એમ કે એના ઉપર વધારે ધ્યાન આપે છે, પણ લો બીપી છે એને સાવ સામાન્ય ગણે છે કે એના માટે બહુ જાગૃત નથી. તો એના વિશે આપનું શું કહેવું છે? ઓમ જોવા જઈએ તો બંને બાજુની જે એક્સ્ટ્રીમ્સ છે એ આપણા માટે ડેન્જરસ જ છે. હાઈ બ્લડ પ્રેશરમાં શું થતું હોય છે, તો તમે ક્યાંક ને ક્યાંક ક્યારેક સાંભળ્યું હોય કે ભાઈ બાજુવાળા કાકા હતા, કાંઈ હતું નહીં અને અચાનક એટેક આવી ગયો, કે XYZ હતા એમને કંઈ હતું નહીં, અચાનક લકવાનો હુમલો આવી ગયો. તો મોટે ભાગના 90% કેસીસમાં એ અચાનક નથી હોતું, એમાં રીઝન હોય છે હાઈ બ્લડ પ્રેશર.
કાં તો એમને ખબર નથી પડી હોતી, કારણ કે બોડી મેં વાત કરી એમ કે ભગવાને સરસ બનાવ્યું છે, એ કમ્પેન્સેટ કરી દેતું હોય છે. અને હમ સેકન્ડ રીઝન એવું હોય છે કે એમને ખબર હોય છે છતાં એ બાબતે બેદરકાર રહેતા હોય છે. એટલે જ્યારે જે એન્ડ પ્રેશર છે, આપણું મગજ છે, હાર્ટ છે, કિડનીસ છે, ઇવન આંખનો પડદો છે, રેટાઇના છે, તો એ બધા એવા ઓર્ગન્સ છે કે જ્યારે હાઈ બ્લડ પ્રેશરને કારણે જે આપણી વાહિનીઓ છે એમાંય પ્રેશર ખૂબ વધારે રહી છે, તો આ એન્ડ ઓર્ગન ઉપર એને કારણે ડેમેજ થાય છે, જેને હમ કારણે આ બધા પ્રશ્નો છે એ આવતા હોય છે. હમ સેકન્ડ, નીચેના સ્પેક્ટ્રમ બાજુ આવીએ તો લો બ્લડ પ્રેશર. લો બ્લડ પ્રેશરનો મતલબ એવો થાય છે કે હૃદયને અથવા મગજને અથવા કિડનીને પણ પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી. તો એ પણ હમ એટલું જ ડેન્જરસ છે કે જો લોહી વધારે પડતું પ્રેશરથી જાય, વધારે પડતું લોહી પહોંચે નહીં પણ વધારે પડતા પ્રેશરથી લોહી જાય તો પણ આપણા માટે હાર્મફુલ છે. અને જ્યારે લોહી ઓછું પહોંચે છે તો પણ ઘણીવાર છે એ પ્રશ્ન આવતો હોય છે. અને ઓમ જોવા જાવ તો તમારા બોડીને, ખાસ કરીને મગજ છે કે એ રીતે જગ્યાઓ છે ત્યાં લોહી પહોંચાડવાનું હોય છે, તો એમાં મહેનત પણ હાર્ટને કરવાની હોય છે. એટલે જ્યારે લો બીપી હોય ત્યારે પેલું ઘણીવાર આપણને એવું જોવા મળે કે ઘણાને ચક્કર આવવા માંડતો હોય છે. અને એક લિમિટથી વધારે ઘણીવાર આ જો લો બીપી થઈ જાય તો આપણે હોસ્પિટલાઇઝ પણ થવું પડે અને વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે. એટલે બંને હમ બ્લડ પ્રેશરની જે એક્સ્ટ્રીમ્સ છે તેને આપણે મેનેજ કરવી એ જરૂરી છે. અમુક કેસીસમાં ફિઝિયોલોજીકલી, એટલે નોર્મલી બ્લડ પ્રેશર, ખાસ કરીને જે ઉપરનું બ્લડ પ્રેશર છે એ 90 જેટલું ફેરફાર ન પડતો હોય અને એના જે એન્ડ ઓર્ગન્સ છે, બધા અગત્યના મુખ્ય ઓર્ગન્સ, એમાં બ્લડ સપ્લાય પૂરતી માત્રામાં પહોંચી વળતો હોય તો એ ઘણીવાર ચિંતા જેવું નથી હોતું. સર, લો બીપી થોડું રિપીટ કરશો કે લો બીપીમાં આપે જે જણાવ્યું? હા, ઓકે. એટલે લો બ્લડ પ્રેશર છે એમાં બેઝિકલી ઇશ્યુ એ આવતો હોય છે કે લોહી છે એ સરખી માત્રામાં પહોંચી શકતું નથી. એટલે એને કારણે જે અમુક અગત્યના અંગો છે, હાર્ટ છે, બ્રેઇન છે, ઇવન કિડની છે, કે એમાં જ્યારે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય અને લોહી પહોંચતું નથી તો એનું ફંક્શન ખોરવાવા માંડે છે. કારણ કે બધા અંગોને ઓક્સિજનની જરૂર હોય છે, એ ઓક્સિજન પૂરતી માત્રામાં પહોંચતું નથી. એટલે એવા કેસમાં જે અમુક ડેમેજીસ હોય એ આપણા બોડીમાં છે એ થવા માંડે છે અને એને કારણે લો બીપી છે એ પણ ઘણીવાર ઘાતક નીવડે છે. ફિઝિયોલોજીકલી અમુક કેસીસમાં એવું હોય છે કે ઉપરનું જે બ્લડ પ્રેશર આપણે કહેતા હોઈએ છીએ એ ઘણીવાર 90 જેટલું, સામાન્યતઃ 100 થી 130ની વચ્ચે રહેવું જોઈએ, પણ ઘણા પેશન્ટમાં 90 ઉપરનું બ્લડ પ્રેશર રહેતું હોય છે. પણ એ ફિઝિયોલોજીકલી ઘણીવાર નોર્મલ કન્સિડર કરીએ છીએ, કારણ કે ક્યારેક જો બીપી થોડુંક ઓછું રહેતું હોય પણ શરીરના બધા અંગોને લોહી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય તો આપણે એના માટે કશું કરવાનું થતું નથી હોતું. સર, આપે જણાવ્યું હતું ઘણી વખત રોગ અને સમસ્યાઓ છે ને એ હોર્મોન સાથે પણ એટેચ હોય છે, હોર્મોન એમાં જોડાયેલા હોય છે. તો ક્યારેક બહારથી ફિટ દેખાતા લોકો પણ છે ને આ હોર્મોનલ સમસ્યાઓથી અ, હોય છે, ત્રસ્ત હોય છે. તો આવું કેમ થાય છે? ઓમ જોવા જઈએ તો અમે બેઝિક ક્વેશ્ચન છે કે ભાઈ, હાઉ ડુ યુ ડિફાઇન ફિટનેસ? ફિટ તમે કેને કહેશો? પતલા છે એને ફિટ કહેશો? સારો ખોરાક લે છે એને ફિટ કહેશો? સારી ઊંઘ લે છે એને ફિટ કહેશો? તો ઓમ ફિટનેસ છે એ બધા માટે એક ઇન્ડિવિજ્યુઅલાઇઝડ હોય છે, એ જનરલાઇઝડ નથી હોતી. કે તમારું શરીર, તમારી રિક્વાયરમેન્ટ, તમારો જીનેટિક્સ એ મુજબની તમારી ફિટનેસ છે એ તમારે ડિફાઇન કરવાની થતી હોય છે. એટલે ઘણીવાર તમને એમ લાગે કે ભાઈ આ વ્યક્તિનું બોડી વધારે નથી, પણ એ વ્યક્તિને આપણે જેમ વાત કરી કે તન, મન અને અન, આ બધા પેરામીટર્સ આપણે જોઈએ છે કે એનું તન તો સારું છે પણ એનું મન સારું નથી તો એ ફિટ નથી. ઘણીવાર કોક આપણને સતત આનંદમાં લાગતો હોય પણ આ અમુક મેન્ટલ હેલ્થ, ખાસ કરીને એવી બધી અમુક બીમારી હોય છે કે જેમાં ઘણીવાર વ્યક્તિ બહારથી ખૂબ આનંદમાં લાગતી હોય પણ એ એક માસ્ક હોય છે. લોકોને ખબર નથી પડતી કે એની પાછળ કદાચ એના બીજા મનના ઘણા પ્રશ્નો હોય છે. એટલે જ્યારે બહારથી આપણને કોઈ ફિટ લાગતું હોય અથવા તો એમ લાગતું હોય કે આ વ્યક્તિની લાઈફ ખૂબ સારી છે, પણ જો એનું મન છે એ નબળું પડી ગયું હોય, એના મનના કોઈ પ્રશ્ન હોય તો એને કારણે પણ એની જે હેલ્થ છે એ ડિટિરિયોરેટ થતી હોય છે. ઓવરઓલ એની પ્રોડક્ટિવિટી ઓછી થતી રહેતી હોય છે. એને કારણે એના શરીરમાં અમુક જે હોર્મોન્સ છે કે સાહેબ બીજો કંઈ પ્રોબ્લેમ નથી, બસ મજા નથી આવતી, ઘણીવાર આ ફરિયાદ હોય છે. વચ્ચે એક તાજેતરમાં અમારે એક પેશન્ટ આવેલું હતું, એનો પ્રશ્ન એ હતો કે એનું વજન ઘટતું જતું હતું. તો સામાન્ય બધા અમે રિપોર્ટ્સ કરાવ્યા
અને બધા નોર્મલ આવ્યા. પછી થોડીક ડિટેલમાં અમે હિસ્ટ્રી લીધી તો એમાં અમને જાણવા મળ્યું કે બેઝિકલી પેશન્ટને ડિપ્રેશન હતું. કે ડિપ્રેશન પણ એવી વસ્તુ છે કે જેમાં વજન ઘટી જતું હોય. એટલે ક્યારેક આપણને કોઈ ફિટ લાગતું હોય તનથી, પણ મનથી જો ફિટ ન હોય તો પણ આ બધા હોર્મોનના ડિસ્ટર્બન્સ છે એ થતા હોય છે. હમ. આપણે હમણાં જ તણાવની વાત કરી તો ફર્ટિલિટી પર છે એ તણાવ અને ઊંઘનો કોઈ સીધો અસર, કોઈ સીધી અસર છે એ પડતી હશે, અને પડે તો કેવી રીતે પડે છે? હા, આમ જોવા જઈએ તો આ પણ એક એવી બીમારી છે, ઇનફર્ટિલિટી અથવા તો સમસ્યા છે કે જે હમ. ખૂબ આજકાલ વધી રહી છે. અને એનું એક કારણ આ તણાવ પણ છે. 90 દિવસ પહેલા તમારે જ્યારે બાળક રાખવું હોય તો જે ઓવ્યુલેશન એટલે કે સ્ત્રીનું જે બીજ છે એ ઓવમમાંથી છૂટું પડે એના આગલા 90 દિવસમાં એનું સિલેક્શન થઈ જતું હોય છે અને એ બીજની શરીરમાં કેળવણી છે એ થતી હોય છે. એટલે તમારે જ્યારે બાળક રાખવું છે તો તમારે એવું નથી કે ચલો હાલો હવે આ મહિને રાખી લઈએ અને રહી જશે. તમારે આગલા ઓછામાં ઓછા 90 દિવસ પહેલાથી તમારી શારીરિક અને માનસિક ફિટનેસ ઉપર ફોકસ આપવું પડે. એક સારું વાતાવરણ પોતાની જાતને પ્રોવાઈડ કરવું પડે. કારણ કે અત્યારે જ્યારે તમને સતત સ્ટ્રેસમાં રહો, આમાં પણ આપણે થોડું ઇવોલ્યુશનને લઈએ કે પ્રજનન માટે શરીર છે એ એવી રીતે કેળવાયેલું છે કે કોઈ પણ પ્રાણી છે એને જ્યારે સેફ એન્વાયરમેન્ટ મળે, સિક્યોર એન્વાયરમેન્ટ મળે, ત્યારે જ એ પ્રજનન કરે છે. કારણ કે એ સિવાય છે એનું બોડી એ પ્રજનન માટે રેડી નથી હોતું. એનું મગજ છે એના માટે રેડી નથી હોતું કે ભાઈ જો મારું પોતાનું એન્વાયરમેન્ટ સેફ નથી, સિક્યોર નથી, તો હું એક નવા જીવનનું ભરણ પોષણ છે એ કઈ રીતે કરીશ. તો એ ક્યાંક ને ક્યાંક એક રોલ પ્લે કરે છે કે જ્યારે તમારું મગજ છે એ એવી રીતે સિગ્નલ આપે છે કે ભાઈ હું સ્ટ્રેસમાં છું, સ્ટ્રેસમાં છું, સ્ટ્રેસમાં છું, અથવા તો હું ખુશ નથી, તો તમારું બોડી, તમારી રિપ્રોડક્ટિવ હેલ્થ છે એ પણ એ જ રીતે કોમ્પ્રોમાઇઝ છે એ થઈ જતી હોય છે. આ વસ્તુ પુરુષોમાં પણ એપ્લાય થતી હોય છે કે સતત સ્ટ્રેસને કારણે અને સ્ટ્રેસને કારણે ઘણીવાર વ્યસન બાજુ વળ્યા હોય. સ્ટ્રેસને કારણે જે કોર્ટિસોલ વધી જતું હોય, ટેસ્ટોસ્ટિરોન ઘટી જતું હોય, તો એને કારણે પણ જે પુરુષોમાં અમુક શુક્રાણુની ગુણવત્તા ઘટી જતી હોય છે, એની મોટિલિટી ઘટી જતી હોય છે, સંખ્યા ઘટી જતી હોય છે. તો આ બધા ફેક્ટરનો આપણી ફર્ટિલિટી ઉપર ખૂબ સારો રોલ રહે છે. સર, માસિક ચક્ર અને ઓવ્યુલેશન છે એના પર લાઈફસ્ટાઈલ છે અને ઊંઘ છે એની કેટલી અસર જોવા મળે, એ પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે? કરેક્ટ. ઓમ જોવા જઈએ તો ઘણીવાર આપણે જોતા હોઈએ કે જ્યારે જેમ જેમ પીરિયડ છે એ નજીક આવતા જતા હોય તેમ એમ થોડો સ્ત્રીનો મૂડ છે એ ફ્લક્ચ્યુએટ થવા માંડતો હોય છે. તો એક રીતે જોવા જઈએ તો બોડીમાં આ બધું કનેક્ટેડ જ છે કે હમ. જે તમારી સ્ટ્રેસ છે, ફિઝિકલ એક્ટિવિટી લેવલ્સ છે, એ પણ સારા તમારા પીરિયડ્સ વખતે અથવા તો તમારા જે ઓવ્યુલેશન વખતે જે હોર્મોન્સ હોય છે એની સાથે જોડાયેલા હોય છે. તમે ઘણીવાર એવું ઓબ્ઝર્વ કરશો કે જે મહિલાઓ પ્રેગ્નન્સી રાખતા પહેલાં ફિઝિકલી એક્ટિવ હોય છે તેની પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સ પણ ઓછા આવે છે, તેના નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે, અને પોસ્ટ પ્રેગ્નન્સી એનું બોડી એટલી જ ઝડપથી રિકવર કરી લેતું હોય છે. કારણ કે એ બોડીને એક સારી સ્ટેટમાં રહેવાની ટેવ પડેલી છે. અને જ્યારે તમે કોન્સ્ટન્ટલી આ પ્રકારના સ્ટ્રેસમાં હો છો, પ્રેગ્નન્સી તમને રાખવામાં તકલીફ પડી હોય છે, પ્રેગ્નન્સી દરમિયાન તમે સ્ટ્રેસમાં હો છો, તો એને કારણે પણ જે હોર્મોન્સ છે એને ઉથલપાથલ થઈ જતી હોય છે અને જે નાના મોટા અમુક કોમ્પ્લિકેશન્સ છે એ આવતા હોય છે. જી. સર, આપણે ફિમેલ હોર્મોનની વાત કરી, હવે મેલ હોર્મોનની વાત કરીએ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ શું પુરુષોમાં પણ જોવા મળે છે અને એના લક્ષણો શું હોઈ શકે? ઓકે. એક ખૂબ મોટી અત્યારે સમસ્યા છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, કે જે સેક્સ્યુઅલ ડિસફંક્શન થતું હોય છે. પુરુષો છે એને એક્સાઇટમેન્ટ નથી આવતું હતું અથવા તો સંયોગમાં છે એ નથી જોડાઈ શકતા. તો એનું આ રીઝન, આ સ્ટ્રેસ વધવાનું કારણ, હોર્મોન ડિસ્ટર્બ થવાનું કારણ છે એ ખૂબ રહેલું હોય છે. કારણ કે બેઝિકલી જ્યારે તમે સતત સ્ટ્રેસમાં રહો છો ત્યારે જે કોર્ટિસોલ હોર્મોન છે એ ખૂબ વધી જતો હોય છે અને જે તમારા બોડીને સતત ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં રાખે છે. એને કારણે જે સારી વસ્તુઓ છે કે જેમાં તમને આનંદ થવો જોઈએ એમાં તમને આનંદ થતો નથી. તમે સતત એજ ઉપર રહો છો
અને જેમ આપણે વાત કરી કે સ્પર્મ કાઉન્ટ છે, સ્પર્મની મોટિલિટી છે, સ્પર્મ ની ગુણવત્તા છે, એ બધી કોમ્પ્રોમાઇઝ થઈ જતી હોય છે. પ્લસ કે જે અમુક એવા હોર્મોન્સ છે કે જે બોડીનો ગ્રોથ કરે છે, તમારા માઇન્ડને સ્ટેબલ રાખે છે, તમને વર્કમાં પ્રોડક્ટિવ બનાવે છે, સાથે સાથે તમારું મસલ છે એને સસ્ટેન કરે છે. તો એ બધા હોર્મોન્સ પણ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જતા હોય છે, અને થોડું ફેટ ફોર્મિંગ હોર્મોન્સ છે અથવા તો ફેટ ઉપર કોન્સન્ટ્રેટ કરનારા હોર્મોન્સ છે એ વધી જતા હોય છે. તો આને કારણે ઓવરઓલ ઇનફર્ટિલિટી અને સાથે સાથે છે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના ઇસ્યુ પણ આપણને ખૂબ જોવા મળે છે. સર, હવે શું લાઈફસ્ટાઈલ આપણે બદલીએ, આપણે જેમ કીધું તન મન અને અન્ન, તો આ બધી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કે ઊંઘની સમસ્યા કે તણાવ છે એ નિયંત્રણમાં આવી શકે ખરા? અને જો આવી શકે તો રિવર્સ પણ થઈ શકે ખરા? કોઈ પણ પાછા વળી શકો કે હમ. જ્યારે ઘણી વાર એવું કહે ને કે તમે કંઈ ખોટું કામ કરવા જઈ રહ્યા હોય તો તમારો અંતરાત્મા તો બોલે જ, કોઈ બીજું બોલે કે ન બોલે કે ભાઈ આ ન કરવું જોઈએ, પછી તમે ઇગ્નોર કરે રાખો તો એ પણ બોલતો. બીમારીમાં પણ એવું છે કે ડાયાબિટીસ આવતા પહેલા પ્રી ડાયાબિટીસ આવે છે, હાઇપરટેન્શન આવતા પહેલા તમે પ્રી હાઇપરટેન્સિવ હોવ છો. તો આ બધી વસ્તુ એવી છે અને એ સ્ટેજ એવું છે કે જ્યારે તમે જો ચેતી જાઓ, જાગી જાઓ, સુધરી જાઓ તો તમે એ વસ્તુને રિવર્સ કરી શકો છો. એકવાર જો ફૂલ ફ્લેજ આવી ગયું કે ભાઈ તમારે 450-500 શુગર રહેતી હોય છે, તો 95% કેસીસમાં એ ત્યારે રિવર્સ નથી થતું હતું. પણ જે નોર્મલ શુગર આપણે એમ કહીએ કે ભાઈ ભૂખ્યા પેટે 110ની અંદર રહેવી જોઈએ, પણ તમે બોર્ડર લાઇનવાળા સ્ટેજમાં છો કે ભાઈ 120 છે, તો એ સ્ટેજમાં તમે જો કદાચ મહેનત લો, થોડોક ડાયટ સુધારી દો, ઊંઘ પૂરતી લેવા માંડો, તમે છે એ એક્સરસાઇઝ નિયમિત કરવા માંડો, તો તમે છે એને રિવર્સ કરી શકતા હો છો. એક બીજું પણ પોઈન્ટ આમાં હું એડ કરવા માંગીશ કે યુઝ્યુઅલી અત્યારે કેવું થાય કે મારી પાસે માનો કે પેશન્ટ જે આવતા હોય તો હવે 50 યર્સના છે કે 60 યર્સના છે, એને બીપી કે હાઇપરટેન્શન આવ્યું છે, પણ ઓલરેડી તમે એને એક્સરસાઇઝ કરવાનું કહો તો એની લિમિટેશન્સ આવી જાય છે કે ભાઈ મારા સાંધા જ કામ નથી કરતા, મારું શરીર જ સાથ નથી આપતું, તો હું કઈ રીતે એક્સરસાઇઝ કરું? અને એ વાત સાચી પણ હોય છે. એટલે આ મેસેજ છે એ યંગ લોકો માટે વધારે છે કે ભાઈ જે લોકો તમે અત્યારે તમારા દાદા દાદી કે મમ્મી પપ્પાને જોઈ રહ્યા છો કે એ લોકોની લાઈફસ્ટાઈલ બીમારીને કારણે જે ડિસ્ટર્બ થયું હોય કે સાંધાના ઘસાર આવી ગયા હોય, અને આજકાલ તમે મેડમ માનશો નહીં કે 30 વર્ષના લોકોમાં પણ સ્પાઇનના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે. તો એનું રીઝન પણ આ છે કે મોબિલિટી ઘટી ગઈ છે. એટલે અત્યારથી એક ટેવ પાડો કે ભલે 15 મિનિટ તો 15 મિનિટ, અડધી કલાક, બેસ્ટ ઇઝ 45 મિનિટ્સ અ ડે, 5 days a week. તમે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો જેમાં તમે કમ્ફર્ટેબલ હો, પ્રિફરેબલી એવું કરવું કે જેમાં તમે થોડુંક બોડીને કાર્ડિયાક વર્કઆઉટ આપી શકો, કે જેમાં આપણે યોગાસન ગણીએ, ટ્રેડમિલ ગણીએ, જોગિંગ ગણીએ, સાયકલિંગ ગણીએ. અને અનધર પાર્ટ ઇઝ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે જે રેઝિસ્ટન્સ બિલ્ડિંગ ટ્રેનિંગ, કે જેમાં તમે કોઈ પણ બોડીને રેઝિસ્ટન્સ કે રેઝિસ્ટન્ટ બેન્ડ અથવા તો ડમ્બેલ્સ કે કોઈ મશીન વડે તમે રેઝિસ્ટન્સ આપી અને બોડીના મસલ્સને તમે ટ્રેન કરો. તો એને કારણે અત્યારથી તમારા બોડીને ટેવ પડશે તો એક આગળ જતા આ બીમારીઓ કદાચ જો આવવાની હશે તો મોડી આવશે. સેકન્ડ, કે જે તે સમયે કદાચ આવી તો તમે એને સારી રીતે મેનેજ કરી શકશો. પછી એવું નહીં બને કે હવે દવા સિવાય કોઈ ઓપ્શન નથી, બીજા ઓપ્શન્સ પણ આપણા પાસે ખુલ્લા રહેશે. કારણ કે અત્યારે ઓવરઓલ મેડિસિનમાં જે રીતનું આગળ ફ્યુચર છે અને ફોકસ છે, તો ઘણી બધી એવી અમુક બ્રાન્ચીસ છે કે જે ફંક્શનલ મેડિસિન, ઇન્ટિગ્રેટિવ મેડિસિન, પ્રિવેન્ટિવ મેડિસિન એના ઉપર ખૂબ આગળ વધી રહી છે કે બીમાર કેમ ન પડાય. એટલા માટે હમ. આપણે જો પહેલેથી ધ્યાન રાખીએ અને જે વહેલો સમય આવે છે કે જ્યારે આપણે ચેતવાનો સમય છે ત્યારથી જો પ્રિકોશન્સ લઈએ તો આપણે એ બીમારીને અમુક હદ સુધી રિવર્સ પણ કરી શકતા હોઈએ છીએ. પણ જો આપણે એને ઇગ્નોર કરતા રહેશું તો પછી એ શરીર પણ આપણને ઇગ્નોર કરવા માંડશે. જી સાહેબ, અંતમાં એટલું કહો કે માણસે પોતાની આરોગ્ય યાત્રા છે એ ક્યાંથી શરૂ કરવી જોઈએ અથવા એની શરૂ થવી જોઈએ, અને એના વિશે થોડો સંદેશ આપો. આમ આપણા જે મેસેજ છે તન મન અને અન્ન, અને ઓમ જોવા જાવ તો આપણે જે વાત કરી એ મુજબ કોઈ પણ આરોગ્ય યાત્રા બાળપણથી જ હંમેશા શરૂ થવી જોઈએ. કારણ કે જે પાકે ગળે કાંઠા ન ચડે આપણે કહીએ છીએ. એટલે જે બાળકના મગજમાં એકવાર બેસી ગયું કે આ નોર્મલ છે,
આ કરવાનું છે, તો એ બાળક લાઈફલોંગ છે એ આદત સાથે જોડાઈ જશે, એને પોતાના એક જીવનનો ભાગ માની લેશે. હવે તમે ઓલરેડી મોટા થઈ ગયા છો, તો બસ ખાલી શરૂઆત કરો, મુહૂર્ત ન કાઢો કે મારાથી નહીં થાય, સવારે નથી જવાતું. ફિઝિકલ એક્ટિવિટીને કોઈ જ નિયમો એવા લાગુ નથી પડતા કે સવારે જ કરવી જોઈએ, યોગાસન સવારે જ કરવા જોઈએ. ભલે સવારે કરવાના બેનિફિટ છે, પણ એ બહુ પછીની વાત છે. ચાલુ તો કરો, અને 15 મિનિટથી ચાલુ કરો. હું તમને એમ કહું છું કે 45 મિનિટ્સ આઈડિયલ છે. એનો મતલબ એમ નથી કે તમે પહેલા દિવસથી 45 મિનિટ કરો. પહેલા 10 મિનિટ કરો, અઠવાડિયા પછી 10 ની 20 કરજો, પછી મહિના પછી 20 ની 30 કરજો, પણ ક્યાંકથી શરૂઆત કરો. કારણ કે એમાં પણ બોડીનો એક એટલો સારો રોલ હોય છે કે ત્યારે તમે બોડીને શ્રમ આપો છો, ત્યારે બોડીમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થતા હોય છે, જે એન્ડોર્ફિન્સ તમારા શરીરને સારું લગાડે છે. તમે ઘણીવાર જોતા હશો કે પહેલા 7 દિવસ કે પહેલો મહિનો છે ને, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીમાં તમને જોર પડે કે ક્યાં ફસાઈ ગયો હું, એમ થાય તમને. પણ પછી તમે 2 દિવસ ન કરો ને, તો તમારું શરીર આમ તળવળ થવા માંડે કે મજા નથી આવતી, મજા નથી આવતી. તો ક્યાંકથી શરૂઆત કરો ફિઝિકલ એક્ટિવિટીની. સેકન્ડ, કે આપણે ચીટ મિલ્સ છે એ લઈ શકીએ છીએ. ઘણીવાર ભલે થોડું ફાસ્ટ ફૂડ ખાઈએ કે થોડું શુગરી ફૂડ ખાઈએ, પણ સામે જે આપણો મેક્સિમમ ખોરાક, આપણે સારો ખોરાક રાખીએ, ફાઈબર રીચ નેચરલ ખોરાક રાખીએ. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, અનાજ છે, કઠોળ છે, એને પૂરતું, તો એનાથી જે આપણી એક બોડીની મેટાબોલિઝમ છે, જે ડાયજેશન છે, એ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. અને આમ આપણા કાઠિયાવાડમાં છાશ અને દહીંનું પ્રમાણ તો રહેતું જ હોય છે, જે પોતે પણ સારા પ્રોબાયોટિક્સ છે. તો અત્યારે જો તમે એને કોલ્ડ ડ્રિંકથી રિપ્લેસ, દહીં અને છાશ છે એ નિયમિત લેવાનું રાખો. અને ત્રીજું, કદાચ આ કાંઈ નથી થતું, તો જેમ તમે તમારા મોબાઈલને રાત્રે ચાર્જિંગમાં મૂકો છો, એમ તમારા શરીરને પણ ચાર્જિંગમાં મૂકો, અને એને ઓછામાં ઓછી 8 કલાક ચાર્જ થવા દો. તમને એમ લાગે કે મને 5 કલાક ઊંઘ લેવાથી મને વાંધો નથી આવતો, પણ જો તમે એટલું સમજજો કે 5 કલાક ઊંઘ લ્યો છો તો પણ અમે આટલી એફિશિયન્સીથી કામ કરી શકો છો, તો જો 8 કલાક બોડીને રેસ્ટ આપશો તો એ એફિશિયન્સી ક્યાં ની ક્યાં પહોંચી જશે. તો આ 3 પેરામીટર ઉપર ખાસ ધ્યાન રાખીએ અને ત્યાંથી શરૂઆત કરી શકીએ. જી. સાહેબ, આપે બહુ સરસ વાત કરી કે તન, મન અને અન્નમાં, કે બીમારી આવે એ પહેલા જ આરોગ્ય વિશે સજગ બનીએ અને જાગૃત બનીએ. અને આપણો એ જ ઉદ્દેશ્ય છે કે આપણે ડોક્ટર્સ અને પ્રોજેક્ટ લાઈફ બંને, કે હેલ્થ અને વેલનેસ બધાની જળવાઈ રહે અને બધા સાજા રહે. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના વિષય પર આપણે વાત કરી, તન, મન અને અન્ન. એ એક ચક્રવ્યૂહ, એ ચક્રવ્યૂહ છે એ કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ, અને આગળ આપણને માહિતી અને માર્ગદર્શન મળ્યું, અને આશા છે કે FB લાઈવના મિત્રોને આ માહિતી અને માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડી હશે. અને જેમના માટે આ સર વક્તા છે આજના, જેમ ડૉક્ટર વંદન કાનાબાર સર, કે જેઓ MD મેડિસિન વિથ IDCCM અને CPCBM, તેમજ ફિઝિશિયન વિથ મેટાબોલિક એક્સપર્ટ પણ છે, અને હાલ લેન્ડમાર્ક હોસ્પિટલ અને SB દોશી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, કાર્યરત છે. તો સાહેબને આપેલી જે આ માર્ગદર્શન અને માહિતી છે એ ખરેખર આપને ઉપયોગી નીવડી હશે. FB લાઈવ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સર, અને સર આપનો પણ ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર.